લખતર તાલુકાના વણા ગામે આવેલા જૈન દેરાસરના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો દ્વારા મૂર્તિ અને રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરીનો બનાવ સામે આવ્યો છે. વણા ખાતે આવેલ જૈન દેરાસરમાં જૈન ધર્મનું આસ્થાનું કેન્દ્ર શાંતિનાથ દાદાની 400 વર્ષ જૂની પંચધાતુની પ્રાચીન મૂર્તિ સહિત દાનપેટીમાં રહેલ રોકડ રકમની ચોરી થઈ છે, જેને લઈને જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. લખતર તાલુકામાં તસ્કરો ધાર્મિક સ્થળોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. લખતરના દેવળિયા ગામે પૂજારીના ઘરમાં મંદિરના આભૂષણો સહિત રોકડ રકમની ચોરીની શાહી હજુ સુકાઈ નથી, ત્યારે કડુ ગામે આવેલ હનુમાન મંદિર ખાતે ત્રાંબાની નાની મોટી વસ્તુઓની ચોરી થયાનું સામે આવ્યું છે. લખતર તાલુકામાં 6 દિવસમાં 5 ધાર્મિક સ્થળોમાં ચોરી થઈ છે, જેને લઈને ભાવિ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વણા દેરાસર ખાતે શાંતિનાથ દાદાની ચોરી થયેલ મૂર્તિ બહુમૂલ્યવાન છે અને જૈન સમાજના લોકો આ મૂર્તિ પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે. વણા દેરાસરના ટ્રસ્ટી પ્રકાશભાઈ ધોળકિયાએ વણા જૈન દેરાસરમાં થયેલ ચોરીની લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. GDC ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.